નમસ્કાર. આજે હું તમને એવો સરસ 3 મિનિટ માઇન્ડ હેક બતાવવા જઈ રહી છું કે જેનાથી તમારું મેનિફેસ્ટેશન બહુ સરસ રીતે થઈ જશે. મતલબ તમારે એમાં કંઈ એક્સ્ટ્રા એફર્ટ્સ નહીં મૂકવા પડે. ઇટ વિલ બી લાઈક વેરી વેરી ઇઝી ફોર યુ. સી, આપણું સબકોન્શિયસ માઇન્ડ એવું છે કે એને સારા નરસાનો કોઈ જ ભેદભાવ નથી ખબર. આ વસ્તુ લિવિંગ છે, નોન લિવિંગ છે, ડે છે, નાઇટ છે, મેન છે, વિમેન છે, એને કશી જ ખબર નથી હોતી. એ જસ્ટ આપણા ઓર્ડર્સ ફોલો કરે છે. અને ઓર્ડર્સ પર ઇન વોટ સેન્સ? ઇન ધ સેન્સ ઓફ પિક્ચર્સ એન્ડ ઇમોશન્સ. કારણ કે એને રિયાલિટી અને નોન રિયાલિટીમાં કોઈ જ ફરક નથી હોતો કે તમે આ ઇમેજનરી કરી રહ્યા છો કે એકચ્યુઅલમાં થઈ રહ્યો છે, એને ડિફરન્શિએશન નથી હોતું. એ તો એ જ સમજે છે કે જેમાં તમારી ફિલિંગ્સ આવી, જે વસ્તુ તમે જોઈ અને જેમાં તમારી ફિલિંગ છે એ વસ્તુ હકીકત છે. આ સિમ્પલ રૂલ છે સબકોન્શિયસ માઇન્ડનો. એનું બેસ્ટ એક્ઝામ્પલ છે, તમે મૂવી કે કોઈ બી શો જોતા હો તો એ વસ્તુ એકચ્યુઅલમાં નથી, યુ નો, બટ તો બી તમે કેવા ઇમોશનલ થઈ જાઓ છો. ઇમોશનલ ફિલિંગ્સ યુ હેવ, રાઈટ? સેમ વસ્તુ ઇઝ ફોર અવર સબકોન્શિયસ માઇન્ડ. એ ફક્ત અને ફક્ત પિક્ચર્સ, ઇમેજીસ અને આપણા ઇમોશન્સની ભાષા સમજે છે, બાકી કોઈ જ લેંગ્વેજ નથી સમજતો. સો તમારે આને ઇમોશનલી અટેચ થવાનું છે. યુ હેવ ટુ અટેચ વિથ ઇમોશનલી કોઈ બી એક વસ્તુ જોડે. હવે દેખો, આજે 3 મિનિટ હેક છે. એનાથી શું થશે? મેનિફેસ્ટેશન તમને જે બી કરવું છે બહુ ઇઝી થશે. કારણ કે એ તમે એક વસ્તુ જોડે અટેચ કરી રહ્યા છો. ફોર એક્ઝામ્પલ, ટેક યોર મોબાઈલ. મોબાઈલ આપણી પાસે આખો દિવસ હોય છે આપણા હાથમાં, રાઈટ? તો મોબાઈલ લો અને હાથમાં પકડો અને બોલો તમારે જે પણ મેનિફેસ્ટ કરવું હોય. ફોર એક્ઝામ્પલ, અહીંયા હું મનીનું એક્ઝામ્પલ લઉં છું કે ઇફ આઈ વોન્ટ ટુ મેનિફેસ્ટ 1 કરોડ રૂપી, તો તમારે મોબાઈલ હાથમાં લેવાનો છે, પકડી અને બોલવાનું છે, ધીસ ઇઝ માય લકી મોબાઈલ. આને હું જ્યારે બી પકડું છું, આઈ રિસીવ 1 કરોડ રૂપી. આ મોબાઈલ જ્યારે પણ મારા હાથમાં હોય છે, આઈ રિસીવ 1 લાખ રૂપી. ધીસ ઇઝ માય લકી મોબાઈલ. આવી રીતે તમારે એને પકડીને એનર્જાઇઝ કરવાનો છે. સી, આપણે પણ એ એનર્જી છે, મોબાઈલ બી એનર્જી છે. બિકોઝ આ વર્લ્ડમાં જેટલી બી વસ્તુ છે, દરેક વસ્તુ એનર્જી છે, રાઈટ? તો મોબાઈલ બી એનર્જી છે ને આપણી બી એનર્જી છે. તો યુ હેવ ટુ કોરિલેટ દેટ યોર એનર્જી વિથ ધી મોબાઈલ એનર્જી. અને પછી આ રીતે બોલવાનું છે ફોર 2-3 મિનિટ્સ. બહુ સારા ફિલિંગ અને ઇમોશન સાથે. અને એમાં ટાઈમલાઈન સેટ નથી કરવાની, બિકોઝ આપણે મેનિફેસ્ટ કરી રહ્યા છે. સી, ટાઈમલાઈન ક્યારે ફિક્સ કરવાની? વેન યુ આર સેટિંગ અ ગોલ. જ્યારે તમે ગોલ સેટ કરો વિથ અ પ્રોસેસ કે હું આ વસ્તુ કરીશ એન્ડ આઈ વિલ અચીવ ધીસ, તો દેટ ઇઝ અ ગોલ. મેનિફેસ્ટેશન ઇઝ લાઈક યુ આર એક્સપેક્ટિંગ મિરેકલ, રાઈટ? તો ઇન ધેટ યુ ડોન્ટ હેવ ટુ ફિક્સ ધી ટાઈમલાઈન, બિકોઝ એ ફક્ત અને ફક્ત તમારા વાઇબ્રેશન્સ અને ફ્રિક્વન્સીઝ પર ડિપેન્ડ કરે છે કે એ જેટલું જલ્દી અને જ્યારે બી મેચ થશે, યુ વિલ ગેટ દેટ થિંગ. એના માટે 3 મિનિટ બી હોય, 3 મહિના બી હોય કે 3 વર્ષ બી હોય કે 3 દિવસ બી હોય. ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન યોર વાઇબ્રેશન એનર્જી, તમારી ફ્રિક્વન્સી અને તમે એને કયા ઇન્ટેન્શનથી અને કેવી રીતે મેળવવા માંગો છો. ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન દેટ. તો આ સિમ્પલ ટેકનિક તમારે કરવાની છે ફોર 3 મિનિટ્સ ફોર 21 ડેઝ. પછી નથી કરવાનું. પછી દર વખતે મોબાઈલ નથી હાથમાં પકડીને એવું બોલવાનું. ફક્ત 21 ડેઝ, દિવસમાં 2-3 વાર આવી રીતે પકડીને કરો. મોબાઈલને પકડીને બોલવાનું છે, ધીસ ઇઝ માય લકી મોબાઈલ. હું જ્યારે પણ આને પકડું છું, આઈ રિસીવ 1 કરોડ રૂપી. તો હવે આમાં શું થશે? તમને એક આદત પડી જશે, તમારા માઇન્ડમાં પણ એક મેસેજ જશે કે હા. અને દેખો, આજકાલ તો બધા જ ટ્રાન્ઝેક્શન્સ એન્ડ બધું જ મોબાઈલથી થતું હોય છે, એપ્સથી, રાઈટ? તો આ વસ્તુ લોજિકલી પણ છે કે યુ રિસીવ વેરી ગુડ ઓર્ડર ઓર પેમેન્ટ એનીથિંગ થ્રુ મોબાઈલ એન્ડ બાય મોબાઈલ. તો એ વસ્તુ પોસિબલ છે. તો એટલા માટે મોબાઈલને આપણે એનર્જાઇઝ કરવાનું છે. અને આવું જોરદાર ટેકનિક છે. આ વસ્તુ તમે કરીને જુઓ. સી, બહુ ઇઝી ટેકનિક છે. ફક્ત 21 ડેઝ કરવાનું છે. ફોર 2-3 ડેઝ ઇન અ ડે, 2-3 ટાઈમ્સ ઇન અ ડે, અને ફોર 2 to 3 મિનિટ્સ મોબાઈલને પકડીને. અને પછી જુઓ તમારી લાઈફમાં કેવા એકચ્યુઅલમાં મિરેકલ્સ થાય છે. પણ એ તમે કયા ઇન્ટેન્શનથી
કેટલા ઇમોશનથી એ વસ્તુ કરો છો એના ઉપર એ પૂરેપૂરું ડિપેન્ડ છે. અને તમારા ઇન્ટેન્શન્સ બહુ સારા હોવા જોઈએ એ વસ્તુ માટે, એ વ્યક્તિ માટે, પોતાના માટે, બીજાના માટે, આ દુનિયા માટે. જ્યારે પણ તમારા ઇમોશન્સ બહુ સારા હશે તો એ વસ્તુ તમને બહુ જ સારી અને સરળતાથી મળશે, એ નક્કી છે. તો આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવો મારી જોડે શેર કરો. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.